નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. હું છું આપની સાથે ભાવિકા. વિગતવાર સમાચારો પર નજર કરીએ તો સુરતમાં માથાભારે ડોન ચિરાગ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો. સિંગણપોર વિસ્તારમાં જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો. સુરત શહેર એસઓજી દ્વારા વરઘોડો કાઢીને કાયદાનો પાઠ ભણાવાયો. પોલીસની કામગીરીને લોકોએ બિરદાવી. હાથમાં પ્લેકાર્ડની સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ચિરાગ ગોટીની સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરવાની માંગ કરી. ઢોલ નગારાની સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. લોકો જોડે અમાનવીય વ્યવહાર કરતો હતો ચિરાગ ગોટી. વ્યાજે રૂપિયા આપીને 4 ગણા રૂપિયા પડાવતો હોવાના આક્ષેપો લાગ્યા હતા ચિરાગ ગોટીની સામે. સુરતમાં માથાભારે ચિરાગ ગોટી સામે જે પ્રકારે એક બાદ એક ફરિયાદો નોંધાઈ હતી, ત્યારબાદ ચિરાગ ગોટીએ સરેન્ડર કર્યું હતું અને હવે જાહેરમાં ચિરાગ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો. પોતાના ડ્રાઈવરને તાલિબાની સજા આપતો વિડીયો વાયરલ થયો હતો. ચિરાગ ગોટી લોકોને વ્યાજે રૂપિયા આપતો હતો અને ત્યારબાદ પઠાણી ઉઘરાણી કરતો હતો. લોકોને ધાક ધમકી આપીને તેમની પ્રોપર્ટી પણ પડાવી લેતો હતો. ત્યારે હાથ જોડીને વરઘોડો કાઢ્યો હતો આ ચિરાગ ગોટીનો. લોકોની સામે હાથ જોડતો નજરે પડ્યો ચિરાગ ગોટી, જે એક સમયે લોકોમાં બંદૂકની અણી પર ખોફ જમાવતો હતો. સિંગણપોર વિસ્તારમાં જાહેરમાં ચિરાગ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો. કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો ચિરાગ ગોટીને. લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને લોકોએ એકઠા થઈને પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો. જોડી લોકો સમક્ષ જે દયાની ભીખ માંગી રહ્યો હોય તે પ્રકારની તસવીરો છે તે આજે જોવા મળી રહી છે. લોકો પોલીસની કામગીરી ને બિરદાવી રહ્યા છે. અસામાજિક તત્વોની જે શાન ઠેકાણી છે તે સુરત પોલીસે પાડી છે અને જોઈ શકાય છે તેમ કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચિરાગ ગોટીને આજે અહીં સિંગણપોર 4 રસ્તા ખાતે લાવવામાં આવ્યો છે. લોકોનો રોષ આજે સામે જોવા મળી રહ્યો છે. ચિરાગ ગોટી છે અને આ ચિરાગ ગોટી સામે જે કાર્યવાહી બે હાથ જોડી જે લોકો સમક્ષ પોતાની માફી માંગી રહ્યો છે, દયાની ભીખ માંગી રહ્યો છે. કારણ કે હમણાં સુધી લોકોને રંજાડતો ચિરાગ ગોટી આજે પોલીસ પકડમાં આવતાની સાથે જ તેની શાન ઠેકાને પડી છે અને તસવીરોમાં જે પ્રમાણે આપ જોઈ શકો છો તેમ કે ચિરાગ ગોટી હાલ આ પ્રમાણે સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. આવા લુખાઓથી કોઈ બીવાનું નહીં. આવા લુખાઓનું કઈ ન ચાલે, પોલીસનું જ ચાલે. સ્વાગત થઈ રહ્યું છે સુરત ડીસીપી અને એસઓજીની ટીમનું કે જે ચિરાગ ગોટીના વિરુદ્ધમાં કડકથી કડક જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. આવા લુખાઓ માટે હંમેશા લોકો તૈયાર જ હોય છે અને પોલીસ પણ તૈયાર જ હોય છે. કઈ રીતે લોકોને લોકોને એના ટોર્ચર રૂમમાં લઈ જઈને મારતો હતો, ખંડણી વસૂલતો હતો. સર હમણાં સુધી કેટલા ગુના 10. તો આ તરફ સુરતમાં માથાભારે શખ્સ ચિરાગ ગોટી સામે વધુ 2 ફરિયાદ નોંધાઈ છે. સરથાણા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. કતારગામમાં હીરાના રૂપિયાની લેવડ દેવડ બાબતે ફરિયાદ થઈ છે. જિગ્નેશ વ્યાસના ભાઈ પાસેથી 42.5 લાખના હીરા પડાવ્યા હતા. તો દિનેશ રબારી મારફતે વેડ રોડ ઓફિસમાં ચિરાગ સાથે બેઠક પણ થઈ હતી અને પોલીસ તપાસમાં હજુ પણ વધુ માથાભારે લોકોના નામ સામે આવે તેવી શક્યતા છે. માત્ર ચિરાગ ગોટી નહીં પરંતુ બીજા ઇસમો પણ આમાં સામેલ હોવાની આશંકા છે. હાલ તો વેડ રોડ, ડભોલી, કતારગામમાં અન્ય માથાભારે શખ્સ સંપર્કમાં છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. જોકે પોલીસ ચિરાગ ગોટીના સભ્યોની ધરપકડ કરશે કે નહીં એ સવાલ છે. ચિરાગ ગોટીની પત્નીએ થોડા મહિના પહેલા જ સ્યુસાઇડ કર્યું હતું. પત્નીએ સ્યુસાઇડ કરતા પહેલા સ્યુસાઇડ નોટ પણ લખી હતી. માથાભારે ચિરાગ ગોટી મામલે પ્રજાપતિ સમાજે પણ વિરોધ નોંધાવ્યો. પ્રજાપતિ સમાજ ધારાસભ્યના સમર્થનમાં આવ્યું. ધારાસભ્ય વિનુ મોરડિયાના સમર્થનમાં આવ્યો પ્રજાપતિ સમાજ. ચિરાગ ગોટીના કૃત્યો સાથે સમાજને કોઈ લેવા દેવા નથી તેવું પણ કહ્યું. કતારગામના ધારાસભ્યની ઝીરો ટોલરન્સની નીતિની પ્રશંસા કરી. આ મામલે રાજકારણ ન કરવાને સમાજને એકજૂથ થવા માટે પ્રજાપતિ સમાજે હાકલ કરી. અમે એ પણ જાણીએ છીએ અને જણાવીએ છીએ કે આ સરકાર દ્વારા ગુનેગારો પ્રત્યે સખતમાં સખત વલણ અપનાવવામાં આવે છે અને આની સાથે પણ અપનાવવામાં આવેલું છે. અને અમારા કતારગામના ધારાસભ્ય શ્રી પણ ગુનેગાર પ્રત્યે ક્યારેય પેલું
પૂરું વલણ રાખતા નથી અને સખતમાં સખત વલણ રાખે છે અને એની ઝીરો ટોલરન્સ નીતિ છે ગુનેગારો પ્રત્યે એ જે ખૂબ સરાહનીય છે. અને જ્યારે આવા ધારાસભ્યો આપણે કતારગામની અંદર મહિલા હોય ત્યારે આપણે સૌ સમાજે સાથે રહીને રહેવું જોઈએ. ગુનેગારો પ્રત્યે આપણે પણ સખતમાં સખત કાર્યવાહી થાય તેવા પ્રયાસો કરવા જોઈએ અને આની અંદર કોઈ પણ જાતનું સામાજિક રાજકારણ આવવું જોઈએ નહીં. અને હવે સમાચારમાં વાત કરીએ કીર્તિ પટેલના નવા વિવાદ વિશે, જ્યાં શાહી સ્નાન બાદ દાદાગીરી પણ કરી. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલનો નવો જ વિવાદ સામે આવ્યો છે. જે જૂનાગઢમાં ભવનાથના મેળામાં અંતિમ દિવસે મૃગી કુંડમાં તેને સ્નાન કર્યું, ડૂબકી લગાવી. સાધુ સંતોની વચ્ચે ભગવો ધારણ કરીને મૃગી કુંડમાં ડૂબકી લગાવી. મૃગી કુંડમાં સ્નાન કરતા જ કીર્તિ પટેલ સામે સાધુ સંતોમાં રોષ જોવા મળ્યો છે, કારણ કે અહીં પરંપરા છે કે માત્ર સાધુ સંતો સ્નાન કરી શકે છે. પરંપરા ભંગના આરોપ સાથે કીર્તિ પટેલ સામે પગલાં લેવાની માંગ ઉઠી છે. જો કે વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. કીર્તિ પટેલ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી હોવાનો આરોપ લાગી રહ્યો છે. કીર્તિ પટેલના સ્નાનને લઈ એસપીએ તપાસના આદેશ આપ્યા છે. મૃગીકુંડમાં સ્નાનના વિવાદમાં કીર્તિ પટેલે પોલીસની સાથે પણ દાદાગીરી કરી હતી. કુંડમાંથી બહાર નીકાળ્યા બાદ પોલીસ કર્મીઓની સાથે જીભાજોડી કરતી જોવા મળી કીર્તિ પટેલ. કાયદાનું ભાન કરાવવા ગયેલી પોલીસની સાથે કીર્તિનો ઉદ્ધતાઈ ભર્યું વર્તન. વર્ણી અને શિસ્ત ભંગ મુદ્દે પોલીસે અટકાવતા કીર્તિ પટેલ લાલઘૂમ થઈ હતી. તો કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાન મામલે પ્રાંત અધિકારીએ પણ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે પ્રશાસનનું ધ્યાન જતા જ પોલીસે કીર્તિ પટેલને કુંડમાંથી બહાર કાઢી હતી. સાધુ સંતોની ભીડના કારણે પોલીસ તેને ઓળખી ન શકી. જોકે ભવનાથના મેળામાં ઇતિહાસમાં આવી ઘટના પ્રથમવાર બની છે. ધાર્મિક પરંપરાના ભંગ મુદ્દે વહીવટી તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો. આ ઘટના બની છે. સાધુના વેશમાં એણે છુપા રીતે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જઈ અને કુંડમાં એણે ડૂબકી લગાવી દીધી છે. અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી. જૂનાગઢ મૃગીકુંડ વિવાદમાં ધારાસભ્ય સંજય કોરાડીએ નિવેદન આપ્યું. કીર્તિ પટેલના સ્નાનથી સનાતની પરંપરા તૂટી હોવાનું જણાવ્યું. પરંપરા ભંગ કરનારા તત્વોની સામે કડક કાર્યવાહીની પણ ખાતરી આપી. પણ એ કુંડની અને પરંપરાની મર્યાદા હોય છે. મર્યાદા દરેક લોકોએ જાળવવાની હોય છે. એમાં ક્યાંક ભંગ થયો છે તો એની ઉત્તર તપાસ કરી અને જે પણ કાર્યવાહી થતી હશે એ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવી સૂચના તંત્રને પણ આપવામાં આવી છે. આની અંદર કોઈ બંધારણની કલમો નથી, પણ જે મુજબ એને જે મર્યાદા તોડી છે, સંતોની મર્યાદા તોડી છે, તેની અંદર એક અભ્યાસ કરીને જે પણ કાર્યવાહી હશે એની મુજબ કરવામાં. તો કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન કરવાથી સાધુ સંતોમાં પણ રોષ વ્યાપ્યો છે. કીર્તિ પટેલના સ્નાન પર સુખરામદાસ બાપુની પ્રતિક્રિયા સામે આવી છે. બાપુએ કહ્યું કે આ મૃગીકુંડને અપવિત્ર કરવાનું કામ છે, આ સાધુઓને બદનામ કરવાનું કૃત્ય છે. ઘણા બધા એવા લોકોએ સાધુને વેશમાં સાધુના કપડાં પહેરીને રવેડીની સાથે સામેલ થયા છે. પણ જ્યારે ભવનાથ દાદાને પટાંગણમાં આવીને બાજુમાં મૃગી કુંડ છે, મૃગી કુંડમાં જ્યારે આ સ્નાન કર્યા પછી જે મૃગી કુંડને અપવિત્ર કરવા માટેના જે પ્રયાસ કર્યા છે એ લોકો માટે કંઈક ના કંઈક તંત્રને પાસેથી વિનંતી છે કે ઉપર પગલાં લ્યો તમે. ભવનાથ મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન કરતા વિવાદ થયો ત્યારે મૃગીકુંડમાં સ્નાન મુદ્દે પીઠાધીશ્વર જયશ્રીકાનંદનું પણ નિવેદન સામે આવ્યું. સાધુ સંત સિવાય કોઈ ગૃહસ્થી કે પછી સંસારી સ્નાન ન કરી શકે. કોઈ સંસારીએ સ્નાન કર્યું તે દુઃખની વાત. વહીવટી તંત્ર, પોલીસ કે પ્રશાસનનો કોઈ દોષ નથી તેવું પણ જણાવ્યું. કોઈ સંસારી સાધુના વેશમાં આવે તો પારખી ન શકે. એમાં શું છે,
આવારા તત્વો ના હોય, 10-15 લાખ પબ્લિક આવતી હોય, એમાં કોઈ ઘૂસી ગયા હોય, પોલીસ પણ ના ઓળખતી હોય, પોલીસ રાત દાડો ઊંઘતી ના હોય 1 મહિનાથી, આવારા તત્વો કેવી રીતે ઘૂસી જતા હોય એ ખબર હોતી નથી. અસામાજિક તત્વો શું કરતા હોય એ પણ ખબર હોતી નથી. મિની કુંભ સરસ થયો, બહુ જ બધાએ મહેનત કરી છે, સારું એવું શાહી સ્નાન કર્યું છે. માતાજી નિયમો ન હોય કે ગ્રહસ્થી અને સંન્યાસી સંન્યાસી કરી શકે, ધર્મગુરુઓ કરી શકે. કદાચ અમારી સાથે કોઈ આવી હોય પાછળથી અને એને ડૂબકી મારી લીધી હોય તો અમને ખબર ના હોય તો એમાં વાંક કોઈનો હોતો નથી. હા, કોઈ બી અગર ષડયંત્ર કરીને મુરગીકુંડમાં સ્નાન કરાયું હોય તો એની અમે તપાસ કરશું અને નિર્ણય જૂનો અખાડો લેશે. કીર્તિ પટેલ બાદ વધુ એક મહિલા અધિકારીનું મૃગીકુંડમાં સ્નાન કર્યું હોવાની ઘટના સામે આવી. પીજીવીસીએલની મહિલા અધિકારીએ મૃગીકુંડમાં ડૂબકી લગાવી હતી. સિવિલ ડ્રેસમાં પીજી વરિયા નામની મહિલા અધિકારીએ ડૂબકી લગાવી હતી. મનપાના ફાયર કર્મચારીનો હાથ પકડીને ડૂબકી લગાવતી જોવા મળી. મહિલા અધિકારીનો આ વિડીયો વાયરલ થતા સાધુ સંતોમાં રોષની લાગણી ફેલાઈ. અને હવે સમાચારમાં વાત કરીએ, વારંવાર બોમ્બની ધમકી મળવા પાછળ કોનું ષડયંત્ર છે? આ વખતે વડોદરાની અનેક સ્કૂલોને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, જ્યાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોય. વડોદરાની ડીઆર અમીન ઉર્મી નાલંદા સ્કૂલને ધમકી મળી છે. શાળા સંચાલકોએ તાત્કાલિક વિદ્યાર્થીઓને રજા આપી ઘરે મોકલી દીધા હતા. જોકે ઉર્મી સ્કૂલની હોસ્ટેલ ખાલી કરાવી દેવાઈ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. 7 વાગ્યાની આસપાસ ઉર્મી સ્કૂલમાં બોમ્બ થ્રેટનો એક ઈમેલ આવ્યો હતો અને સ્કૂલ દ્વારા જાણ કરવામાં આવી. પોલીસની ટીમો પહોંચી ગઈ અને બીડીડીએસની ટીમો પહોંચી ગઈ છે અને સ્કૂલનું તમામ એરિયાનું સ્કૂલ બસનું ચેકિંગ કરવામાં આવેલ છે. સવારે 7:06 ઉર્મી સ્કૂલના ઇન્ફોર્મેશનવાળા ઈમેલ પર આ મેલ રિસીવ થયેલો છે. દરરોજની પ્રિન્સિપલની જે પ્રક્રિયા હોય શાળા શરૂ થતાં પહેલાં ઈમેલ ચેક કરી લેવામાં આવે છે, જેની અંદર 7:06 આ ઈમેલ પડ્યો અને 2 સેકન્ડમાં જ એ ચેક કરી દેવામાં આવ્યો. જે બાદ સૌથી પહેલાં તો પોલીસને ઇન્ફોર્મ કરી દેવામાં આવ્યું અને શાળાની શરૂઆત જ 7:40 થતી હોય. વેન ડ્રાઈવરો જે આવતા હતા બાળકોને, રેગ્યુલર બાળકોને લઈને, એ લોકોને સૌથી પહેલાં તો ઇન્ફોર્મ કરવામાં આવ્યું. જે બાદ શાળાના જે વાલીઓ છે એ લોકોને મેસેજ દ્વારા ઇન્ફોર્મ કરી દેવામાં આવ્યું. વડોદરા અમદાવાદ બાદ ગ્રામ્યની સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી. ડભોઈની એવલોન અને વાઘોડિયાની ગુજરાત પબ્લિક સ્કૂલને ધમકી આપવામાં આવી. બંને શાળાઓને સુરક્ષાના હેતુસર ખાલી કરાવી દેવાઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. વડોદરા ગ્રામ્યની સ્કૂલો પ્રથમ વખત ટાર્ગેટ થઈ. બોમ્બ સ્ક્વોડની મદદથી કાર્યવાહી શરૂ કરાઈ. તો તરફ અમદાવાદમાં પણ ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મકરબાની ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલને ધમકી ભર્યો ઈમેલ મળ્યો. બીજી બાજુ A1 સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી. ડ્રાઇવિંગ રોડ પરની એશિયા સ્કૂલને બોમ્બની ધમકી મળી છે, તો અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. સ્કૂલ પ્રશાસને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સ્કૂલોને અજાણ્યા ઈમેલ એડ્રેસ ઉપરથી મેલ મળેલા છે, જેમાં સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપેલી છે. આ અનુસંધાને શહેર પોલીસ કમિશનર સાહેબના અને ડીસીપી સાહેબના આદેશથી એસઓજીની જુદી જુદી ટીમો દ્વારા, સ્થાનિક પોલીસ દ્વારા, બીડીડીએસની ટીમો દ્વારા શહેરની લગભગ 14 થી 15 સ્કૂલોની અંદર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને હાલ જુદી જુદી સ્કૂલમાં ચેકિંગ ચાલુ છે અને શાંતિ છે, કોઈ જાતનો અણબનાવ બનેલો નથી. ખાસ કરીને આ પ્રકારના મેસેજ ડરાવવા અને ધમકાવવા માટે કરવામાં આવતા હોય, જેથી પબ્લિકે આ પ્રકારના મેસેજથી ડરવાની કોઈ જરૂર નથી. તો આ તરફ અમદાવાદની એશિયા સ્કૂલમાં પણ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી. મેલ મળ્યા છતાં 9:30 વાગ્યા સુધી બાળકોને શાળામાં જ રાખવામાં આવ્યા હતા. એશિયા સ્કૂલના સંચાલકોની બેદરકારી સામે આવી. ફાયર વિભાગે આવીને તાત્કાલિક બાળકોને બહાર કાઢ્યા. સ્કૂલ સંચાલકોની બેદરકારી સામે ફાયર વિભાગમાં રિપોર્ટ થશે. બાળકોની સુરક્ષા અંગે ગંભીર બેદરકારીને લઈને તપાસ હાથ ધરવામાં આવી. સવારે 8:12 ફાયર કંટ્રોલ રૂમ દ્વારા અમને મેસેજ મળ્યો હતો કે પોલીસ કંટ્રોલથી એવો મેસેજ છે કે એશિયા સ્કૂલમાં ડ્રાઇવિંગ રોડ ઉપર સ્કૂલમાં બોમ્બ મૂક્યો છે, તો સલામતી માટે તાત્કાલિક પહોંચો ત્યાં.
બહુ ઝડપથી એટલે 8 ને 12 કોલ મળ્યો તો 5 થી 7 મિનિટમાં અમે અહીંયા પહોંચી ગયા હતા. આવી તપાસ કરતા અહીંયા લોકોને કદાચ ખ્યાલ નહોતો અંદર શું છે, પણ અમે લોકો એમને જાણ કરી ભાઈ આવો એક મેસેજ છે, તો એમ કરી તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફને બહાર સલામત રીતે બહાર કાઢી લીધા હતા સુરક્ષા માટે. તો આ તરફ ગાંધીનગરના રાયપુરની માઉન્ટ લિટરાજી સ્કૂલને પણ બોમ્બની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો, જે બાદ બોમ્બ સ્ક્વોડ અને પોલીસે તાત્કાલિક સઘન તપાસ હાથ ધરી. દહેગામ નરોડા અમદાવાદ રોડ પર ખારી નદી પાસે આવેલી આ સ્કૂલમાં આજે સવારે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો ઈમેલ મળ્યો. આ ધમકીના કારણે સુરક્ષા દળો તાત્કાલિક એક્ટિવ થઈ ગયા. સ્કૂલના દરેક વર્ગખંડ, ગ્રાઉન્ડ, ગાર્ડન તેમજ બસોમાં વિગતવાર તપાસ કરવામાં આવી. સ્કૂલમાં અભ્યાસરત આશરે 1500 વિદ્યાર્થીઓને તાત્કાલિક બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. આ સાથે જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોએ સંયુક્ત કામગીરી કરી. સવારથી શરૂ થયેલી આ તપાસ બપોરે 1 વાગ્યા સુધી ચાલી, જે દરમિયાન કોઈ પણ સસ્પેક્ટેડ વસ્તુ કે બોમ્બ ન મળી આવતા સ્કૂલ સ્ટાફ અને સુરક્ષા દળોએ રાહતનો શ્વાસ લીધો. સ્કૂલોને મળતી ધમકી પર નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું. કહ્યું કે બંને શહેરના પોલીસ કમિશનરની સાથે વાતચીત કરી. સ્કૂલ ધમકી મામલે પોલીસ તપાસ ચાલુ છે. સમગ્ર ઘટના પર પોલીસની નજર હોવાનું હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું. મેં ડીજીપીને સૂચના આપી છે કે તાત્કાલિક આ બેઉ શહેરોમાં એક ટીમ જે કામ કરી રહી છે, ઓલરેડી આપણે જે ભૂતકાળની અંદર બી આવેલા એમાં મોટા ભાગના કયા દેશમાંથી કઈ જગ્યા પરથી આવ્યા છે અને એની સંપૂર્ણ જે ડિટેલ્ડ ઇન્ક્વાયરી છે ચાલુ છે. અને આ બેઉ શહેરમાં બી હમણાં જ પોલીસ કમિશનરો પોતે આ બાબતની ચિંતા કરી રહ્યા છે. તો સ્કૂલોને ધમકી મળવા મામલે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ નિવેદન આપ્યું છે. કહ્યું છે કે શાળાઓને મળતી ધમકી મામલે સરકાર ગંભીર છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલુ છે. ધમકી આપનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે તેવું રીવાબા જાડેજાએ કહ્યું. નહીં, સરકાર ખૂબ જ ગંભીરતાથી આ વિષય ઉપર વિચારી રહી છે અને એક્શન પણ લઈ રહી છે કે જ્યારે સ્કૂલમાં આ પ્રકારની અને સ્કૂલ કરતાં કોઈ પણ જગ્યાએ આ પ્રકારની જ્યારે થ્રેટનિંગ વોર્નિંગ મળતી હોય છે અથવા તો કોઈ મેલ દ્વારા એને પ્રોવોક કરવામાં આવે છે, ત્યારે સતત અત્યારે અમારા શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા એની જાંચ પડતાલ થઈ રહી છે અને કડકમાં કડક એક્શન જે કોઈ આ દુષ્પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હશે એના માટે સરકાર કોઈ પણ બાંધછોડ કરવા રેડી નથી અને કડકમાં કડક એક્શન લઈ અને એક સલામતી સૂચકતા રૂપે જળવાય એનો સતત પ્રયત્ન કરી રહી છે. અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. અત્યાર સુધી 15થી પણ વધુ શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી. ડીઓએ નિવેદન આપ્યું કે બાળકો તથા વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી. પોલીસ પ્રશાસને શાળાઓમાં તપાસ કરાઈ. અમદાવાદ શહેરની 15થી વધારે સ્કૂલોમાં અત્યારે સવારે જ ઈમેલ મળ્યા છે અને ઈમેલની માહિતી અત્યારે મળેલી છે. આ ઈમેલ છે બોમ્બ બ્લાસ્ટ બાબતના છે. અગાઉ પણ આ પ્રકારે 23મી જાન્યુઆરીએ આ પ્રકારના ઈમેલ મળ્યા હતા. આજે 15થી વધારે શાળાઓમાં આ પ્રકારના ઈમેલ મળ્યા છે તેવી અત્યારે જાણકારી મળી છે. તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલી છે કે પ્રાથમિક દ્રષ્ટિએ તાત્કાલિક અસરથી 112 નંબર ઉપર કોલ કરી જાણકારી આપો. નજીકના પોલીસ સ્ટેશનને લેખિત અને મૌખિક જાણકારી આપી દો ઝડપથી. અને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખાસ કરીને કોઈ પણ પ્રકારે અફવા ન ફેલાય તે પ્રકારની બાબતોનું ખાસ ધ્યાન રાખવું. તમામ શાળાઓને સતર્ક રહેવા માટેની સૂચના આપી છે. સાથે સાથે ખાસ કરીને જે સુરક્ષા પ્રોટોકોલ છે તેનું પૂરેપૂરું પાલન કરવા માટે તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલી છે. અને સમાચારમાં હવે આગળ વાત કરી વિધાનસભાના બજેટ સત્ર વિશે. વિધાનસભામાં પ્રથમવાર વંદે માતરમ રાષ્ટ્રગીત રજૂ થયું. વિધાનસભા સત્રની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી. રાજ્યપાલના ભાષણ બાદ વિધાનસભાના સત્રની વિધિવત શરૂઆત કરાઈ. જોકે અત્યાર સુધી જનગણ મન સાથે શરૂઆત થતું હતું. જોકે પહેલી વખત વિધાનસભામાં વંદે માતરમ ગીત સાથે સત્ર શરૂ થયું. વિધાનસભા ગૃહમાં બેઠક વ્યવસ્થા બદલાઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મુખ્યમંત્રીની બાજુમાં બેઠા. હર્ષભાઈ સંઘવીની જૂની સીટ પર રમણભાઈ સોલંકી બેઠા. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જીતુભાઈ વાઘાણીની સીટ પર બેઠા હતા.
ગુજરાત વિધાનસભામાં રજૂ થયો મહિલા આયોગનો રિપોર્ટ. વર્ષ 2024-25ના મહિલા આયોગના રિપોર્ટની વિગતો સામે આવી, જેમાં મહિલા આયોગને વર્ષ 2024-25 દરમિયાન 1338 અરજીઓ મળી. અગાઉની 703 પેન્ડિંગ અરજીઓ સાથે 2041 અરજીઓ મળી. વર્ષ 2024-25માં 991 અરજીઓનો નિકાલ થયો છે. મહિલાઓના શારીરિક માનસિક ત્રાસની આયોગમાં અરજીઓ થઈ હતી, જેમાં જાતીય સતામણી, દહેજ, અપમૃત્યુના કેસોની અરજી થઈ. નારી અદાલતોમાં 3773 અરજીઓનો નિકાલ થયો છે. 72 અરજીઓ પર હજુ પણ કાર્યવાહી ચાલુ છે. મહિલા આયોગે 12 સુનાવણીમાં 122 કેસોનો નિકાલ કર્યો છે. આ સાથે જ હેલ્પલાઇન દ્વારા મહિલા આયોગે 470 થી વધુ મહિલાઓની મદદ કરી. ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ બન્યા પૂર્ણેશ મોદી. ધ્વનિમત દ્વારા પૂર્ણેશ મોદીની વરણી કરવામાં આવી. બજેટ સત્રના પ્રથમ દિવસે જ ઉપાધ્યક્ષક પદની ચૂંટણી યોજાઈ. કોંગ્રેસ દ્વારા શૈલેષ પરમારને ઉપાધ્યક્ષક બનાવવાનો પ્રસ્તાવ મુકાયો હતો. તુષાર ચૌધરીએ પ્રસ્તાવ મૂક્યો અને ઇમરાન ખેડાવાલાએ ટેકો આપ્યો. પૂર્ણેશ મોદી માટે જીતુ વાઘાણીએ સત્તાવાર પ્રસ્તાવ રજૂ કર્યો. ભાજપના સંખ્યાબળની સામે વિપક્ષના ઉમેદવારની હાર થઈ. ઉપાધ્યક્ષક તરીકે મારી પસંદગી બદલ હું આભાર વ્યક્ત કરું છું તેવું પૂર્ણેશભાઈએ કહ્યું. ઉપાધ્યક્ષક તરીકે બંધારણીય પદ પર મારી નિયુક્તિ થઈ હોવાનું પણ પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું. કહ્યું કે વિધાનસભા સુચારુ રૂપે ચાલે તેવા પ્રયાસ રહેશે. સભાના નવા ઉપાધ્યક્ષ બન્યા છે પૂર્ણેશભાઈ મોદી. પૂર્ણેશભાઈ આપણી સાથે છે. પૂર્ણેશભાઈ, સૌથી પહેલા તો અભિનંદન વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ બનવા બદલ. કઈ રીતે આ પદને આપ જોઈ રહ્યા છો? આ એક બંધારણીય પદ છે. ગૃહમાં તમામ સભ્યો, અને કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી હોય કે પક્ષ હોય કે વિપક્ષ હોય, આ બધા અમારા માટે સમાન છે. અને ગૃહ સુચારુ રીતે ચાલે, વિકાસના કામો થાય, ગુજરાતના જે લોક કલ્યાણના કામો છે લોકો સુધી પહોંચે, લોકોનો સકારાત્મક અભિગમ હોય, એ આવકારદાયક છે. કોંગ્રેસે એ પણ આક્ષેપો પણ કર્યા અને શૈલેષ પરમારને મેદાને પણ ઉતાર્યા. એમનો એ પ્રકારનો તર્ક હતો કે બંધારણીય રીતે અને પરંપરાગત રીતે ઉપાધ્યક્ષનું પદ જે છે તે કોંગ્રેસને અથવા તો વિપક્ષ પદને મળવું જોઈએ. તે પરંપરાનો ભાજપે કે સત્તા પક્ષે ભંગ કર્યો. પરંપરાની વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર જ્યારે કોંગ્રેસને સત્તામાં લોકોએ બેસાડ્યા ત્યારે તેમણે વિપક્ષનો એક પણ સભ્ય લીધો નથી. આ એક ઐતિહાસિક સત્ય છે. 1972ની અંદર પણ ઉપાધ્યક્ષ પદે જ્યારે વિપક્ષને આપવાની વાત હતી ત્યારે પણ તેઓએ આપ્યું નથી. અને સમાચારમાં આગળ વાત, કેન્દ્રીય સહકાર વિભાગ દ્વારા ગાંધીનગરમાં મંથન બેઠક યોજાશે. મહાત્મા મંદિર ખાતે આવતીકાલે સહકાર મંથન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેવાના છે. દેશના 17 રાજ્યોના સહકાર મંત્રીઓ આ બેઠકમાં હાજરી આપશે. સાથે જ રાજ્યના સચિવ અને ઉપસચિવ પણ હાજરી આપશે. દેશમાં સહકાર ક્ષેત્ર અંગે ગાંધીનગરમાં મંથન થશે. 20 જેટલી અગ્રણી સહકારી સંસ્થાઓની પણ હાજરી રહેશે. પ્રદર્શની પણ એક રાખવામાં આવી છે. 20 જેટલી અગ્રણી સંસ્થાઓ, એ નેશનલ નહીં, આપણી રાજ્યની ગુજરાતનો પણ શોકેસ એ ત્યાં પ્રસ્તુત થવાનો છે. અને તમામ આપણા રાજ્યના મહેમાનો એ વિશેષ કરીને એનો લાભ પણ લેવાના છે ને પોતાના રાજ્યમાં જઈ અને શું શું થઈ શકે એની પણ મંથન બેઠકના 3-4 આયામો નક્કી થયા છે. એ મંથનના આધાર ઉપર આવતીકાલે સાંજે કોઈને કોઈ કેન્દ્રમાંથી વાત થાય તો એ પ્રકારે આપની સમક્ષ એ વાત કરશે. 2 લાખ જેટલી મલ્ટીપર્પઝ કૃષિ સહકારી મંડળીઓ, મત્સ્ય મંડળીઓની સ્થાપના અને એની સમીક્ષા પણ થવાની છે. વિધાનસભામાં આમ આદમી પાર્ટી અને ભાજપના નેતા ગળે મળ્યા. જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયાએ ચર્ચા કરી. હળવી ચર્ચા બાદ રાદડિયા અને ઇટાલિયા ગળે મળતા જોવા મળ્યા. હાથમાં હાથ પરોવી ચર્ચા બાદ ગળે મળીને બંને છૂટા પડ્યા. વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં જયેશ રાદડિયા ઇન્ચાર્જ રહી ચૂક્યા છે અને ત્યાંથી જ ચૂંટાઈ આવ્યા ગોપાલ ઇટાલિયા. કોંગ્રેસના મોંઘી સાડીવાળા નિવેદન પર પ્રવક્તા મંત્રીએ પ્રતિક્રિયા આપી છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે વિધાનસભામાં કોંગ્રેસનો એક પણ મહિલા ધારાસભ્ય નથી. મહિલાઓમાં પણ કોંગ્રેસની સ્વીકૃતિ નથી. આવા પ્રકારના નિવેદન કરવાની કોંગ્રેસને ટેવ પડી ગઈ છે. મહિલા સશક્તિકરણનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે અને કોંગ્રેસે મહિલાઓ માટે કોઈ વ્યવસ્થા નથી કરી તેવું નિવેદન જીતુભાઈ વાઘાણીએ આપ્યું. કોંગ્રેસને ખાસ કરીને આ પ્રકારની વાતો કરવા માટે ટેવાયેલી છે. આપ પણ છેલ્લા ઘણા ટાઈમથી જોવો છો કે વિધાનસભાની અંદર
મહિલાઓ એ કેટલી કોંગ્રેસની ચૂંટાઈને આવે છે. મહિલાઓને એ મત તરીકે મહિલાઓનું સશક્તિકરણનું કામ એ માત્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર માતાના કુખમાં બાળક હોય ત્યાંથી એ વ્યવસ્થામાં એટલે કે ભણી ગણીને સમાજની વ્યવસ્થામાં જાય ત્યાં સુધીની રચના જો કોઈએ કરી હોય તો કોંગ્રેસે નથી કરી. કોંગ્રેસે એનો જવાબ આપવો જોઈએ. પણ માત્ર આ પ્રકારની વાતો કરવાના બદલે પોતાની સ્વીકૃતિ મેળવવાનો પ્રયાસ કરે તો મને એવું લાગે છે કે નથી તો જન અને નથી તો આક્રોશ, માત્ર કાર્યકર્તાઓ ભેગા થઈને વાત કરે છે, જનતા ક્યાં એમાં જોડાયેલી નથી. તો આ તરફ કોંગ્રેસની જન આક્રોશ સભામાં જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન આપ્યું. કોંગ્રેસે જન આક્રોશ રેલીમાં લોકોના પ્રશ્નો સાંભળ્યા હોવાનું જ્ઞાનીબેને કહ્યું. જન આક્રોશ રેલીની શરૂઆત બનાસકાંઠાથી થઈ હતી. ગુજરાત કોંગ્રેસે 5000 કિલોમીટરનું ભ્રમણ કર્યું. ગામડે ગામડે જઈને લોકોની સમસ્યા સાંભળી. કોંગ્રેસ તમારા પ્રશ્નોની વિધાનસભામાં રજૂઆત કરશે તેવું પણ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું. પોતપોતાના વિસ્તારની જે સમસ્યાઓ હતી કે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સમક્ષ એમણે ખુલ્લા દિલે વાત કરી, એમણે અવાજ ઉપાડવા માટેનો મોકો મળ્યો. ગામડે ગામડે જઈને કોંગ્રેસના કાર્યકરોએ જે વિસ્તારના પ્રશ્નો કે વહીવટી તંત્ર સામે હતા એ તમામ પ્રશ્નો પોલીસ તંત્રના હોય, મહેસૂલના હોય, ખેડૂતોના હોય, મહિલાઓના હોય, યુવાનોની રોજગારી માટેની વાત હોય, આ તમામ સમસ્યાઓ. ભાજપ સંગઠનમાં વધુ 3 જિલ્લા પ્રમુખોના નામ જાહેર થયા છે. વડોદરા, વાવ, થરાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખો નિમાયા. વડોદરા જિલ્લા પ્રમુખ પદે બળદેવ બ્રહ્મભટ્ટની નિયુક્તિ થઈ છે, તો વાવ થરાદ જિલ્લા પ્રમુખ પદે નરેશ ઠાકોરની નિયુક્તિ થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ પદે હાર્દિક ટમાલિયાની વરણી કરવામાં આવી છે. વડોદરા અને સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા પ્રમુખોને સંગઠનમાં નિયુક્તિ આપવામાં આવી છે. સંગઠનમાં હોદ્દેદાર તરીકે નિયુક્તિ કરાતા નવા પ્રમુખોની વરણી કરવામાં આવી. તો આ સાથે જ બુલેટ બ્રેકિંગ ન્યૂઝમાં હાલ સમય થયો છે એક નાનકડા બ્રેકનો. જોતા રહો ગુજરાત ફર્સ્ટ. વેલકમ બેક. સમાચાર હવે વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં ભાજપના વોર્ડ પ્રમુખ અને મહામંત્રીનું રાજીનામું સામે આવ્યું છે. વોર્ડ નંબર 8ના પ્રમુખ વિપુલ બારોટ, મહામંત્રી વિજય ચાવડાએ રાજીનામું આપ્યું છે. જમીન આકારણી કૌભાંડમાં રાજીનામા લેવાયા હોય તેવી ચર્ચા છે. રાજીનામામાં અંગત કારણોસર રાજીનામું આપ્યું હોય તેવો ઉલ્લેખ કરાયો છે. જોકે સમગ્ર મામલે વડોદરા શહેર ભાજપે સ્પષ્ટતા કરી. શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ નિવેદન આપ્યું છે અને કહ્યું કે અમારા તરફથી કોઈ કાર્યવાહી નથી કરાઈ. તપાસમાં કંઈ સામે આવશે તો કાર્યવાહી કરાશે. વિજય ચાવડા પર મળતિયાને જમીન અપાવ્યાનો આરોપ છે. જમીનની દલાલીમાં માથાકૂટ થતા વિવાદ સામે આવ્યાની ચર્ચાઓ છે. એમાં માત્ર અંગત કારણોસર એમને રાજીનામા આપ્યા છે. આ જે જમીનનો વિવાદ છે મેં પેપરોમાં વાંચ્યો છે. કરોડિયાની કોઈ જમીન છે જે સરકારી જમીન છે અને પ્લોટ ફાળવણી થઈ છે, પણ એ કોઈ કારણ આની પાછળ નથી. સંગઠનમાં આવી રીતે અનેક સમય પર ક્યારેક કોઈ બદલાવ થતા હોય છે, એ રૂટીન રીતે એમને અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. આવો કોઈ વિષય એમની પાછળ છે નહીં. તપાસ ચાલુ છે. જ્યારે તપાસમાં કોઈ એવી ફેક્ટ વસ્તુ ધ્યાનમાં આવશે તો પાર્ટી ઉચિત પગલાં પણ લેશે. બોટાદમાં યુવા કોંગ્રેસે રસ્તા રોકીને ચક્કાજામ કર્યું. રાણપુર ચંદરવા ગામે ગૌચર જમીન પર દબાણનો વિરોધ કરવામાં આવ્યો. સોલાર કંપની દ્વારા ગૌચર જમીન પર દબાણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. દીનદયાળ ચોકમાં રસ્તા પર વચ્ચે બેસીને સૂત્રોચ્ચાર પોકાર્યા. 50થી પણ વધુ યુવા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી. ગૌચર જમીનના દબાણો દૂર ન થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. 1 મહિનામાં દબાણ દૂર નહીં થાય તો આંદોલનની ધમકી પણ આપી. બોટાદ જિલ્લાનું ગામ ચંદરવા, ત્યાં જે સોલાર પ્લાન્ટ આવ્યો છે એ સોલાર પ્લાન્ટમાં ક્યાંક ને ક્યાંક ગૌચર જમીન ઉપર એ લોકોએ કામ કરી નાખ્યું છે. 2019માં જે બનાવ બનેલો છે એ સોલાર. તો અમારી એક જ માંગ છે આવનારા દિવસોમાં સરકાર અને તંત્રને કે સોલાર પ્લાન્ટની વ્યવસ્થિત જાંચ થાય અને અમારું ગૌચર જે સોલાર પ્લાન્ટમાં છે એ અમને કાઢી અને પ્રત કરે ગૌચર ગોળ માલધારી સમાજને. આજે રાણપુર તાલુકાના ચંદરવા ગામમાં જે સોલાર પ્લાન્ટ આવેલો છે, ક્યાંક ને ક્યાંક અમને આશંકા છે કે એ સોલાર પ્લાન્ટમાં 10 હેક્ટર જમીન હેતુફેર કરીને જે ગૌચર જમીન છે તે સોલાર પ્લાન્ટને આપી દેવામાં આવી છે અને જે ગાય માતાની જમીન છે તે સોલાર પ્લાન્ટને બદલાવી દેવામાં આવી છે. અમારી એક જ માંગણી છે
કે ગૌચર જમીન કોઈ પણ હિસાબે ખાલી કરવામાં આવે. સોલાર પ્લાન્ટથી રાણપુર તાલુકાને, ચંદરવા ગામને, બોટાદ જિલ્લાને શું ફાયદો? સોલાર પ્લાન્ટથી કઈ રોજગારી મળવાની છે? અમારો એક જ મુદ્દો છે, ગૌચરની જમીન જે સોલાર પ્લાન્ટમાં આપી દીધી છે, જે હેતુફેર કર્યો છે અને જે વધારાનું દબાણ ગૌચરમાં છે એવી અમને આશંકા છે. તો ગૌચર જમીન સોલાર પ્લાન્ટથી ખાલી કરવામાં આવે. ગેરરીતિ આચરતા ટ્રસ્ટ સામે પાટીદાર અગ્રણીએ વાયો ચઢાવી છે. પાટીદાર અગ્રણી કે પટેલે ટ્રસ્ટીઓ સામે સવાલ ઉઠાવ્યા છે. ટ્રસ્ટીઓ કરોડો રૂપિયાના દાનનો હિસાબ આપે. કે પટેલે કહ્યું છે કે કેટલાક લોકો ટ્રસ્ટમાં ગેરરીતિ આચરે છે. સરકારે રિસીવર બેસાડીને હિસાબ લેવો જોઈએ. ટ્રસ્ટીઓ મૃત્યુ પામે છે તો તેમના નામ કમી થવા જોઈએ. સમાજના ટ્રસ્ટોને લઈને સવાલો ઉઠાવતા પાટીદાર સમાજમાં ગરમાવો જોવા મળ્યો. સમાજના નામે કોઈ પણ ટ્રસ્ટોએ દાન લીધા છે, કોઈ પણ ટ્રસ્ટોએ સમાજના નામે, પછી નાના મોટા દાન હોય, 1 રૂપિયો હોય કે 100 કરોડ હોય, એ લોકોને બહુ સીધી વાત છે કે નવા એ ટ્રસ્ટોએ એના વ્હાઇટ પેપર, એને ફાઇનલ વ્હાઇટ પેપર બહાર પાડવા પડશે ને. અમે તો હિસાબ માંગ્યો છે. જે ટ્રસ્ટો ખોટું કરી રહ્યા છે, માલિકીપણું બનાવીને બેઠા છે અને જે ગેરમાર્ગે દોરીને ખોટા હિસાબો આપ્યા છે, તો આની ઉપર રિસીવર બેસાડી આ ટ્રસ્ટના બધાના ચાર્જ લઈ લેવા જોઈએ. અમરેલીના વડિયા હનુમાન ખીજડીયા પાસે ડુપ્લિકેટ દૂધનું ટેન્કર ઝડપાયું. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ડુપ્લિકેટ ટેન્કર ઝડપી પાડ્યું. ઘણા સમયથી શંકાસ્પદ દૂધ અંગે યુવરાજસિંહે રેકી કરી હતી. દ્વારકેશ નામના દૂધ યુનિટમાંથી અરવલ્લી જિલ્લામાં જતું હતું દૂધ. ડુપ્લિકેટ દૂધને લઈને યુવરાજસિંહે આક્ષેપ કર્યા. ગામમાં એક બકરી ન હોય ત્યાં 10,000 લીટર દૂધ શંકાસ્પદ બાબત. પ્રાઇવેટ પાસેથી દૂધ લઈ સહકારી ડેરી સુધી પહોંચાડવા મુદ્દે શંકા વ્યક્ત કરી. ડુપ્લિકેટ દૂધના ટેન્કરને પોલીસ સ્ટેશન લઈ જવાયો. દૂધના ટેન્કરને રોકતા યુવરાજસિંહની ગાડી પર હુમલાનો પણ પ્રયાસ કરાયો હતો. યુવરાજસિંહની ગાડીના કાચની તોડફોડ કરવામાં આવી હતી. મિત્ર અને ડ્રાઈવરને માર મરાયો હતો. જેતપુર તાલુકા પોલીસની હદમાં હુમલાની ઘટના પણ સામે આવી. દરવાજો ખોલ, બીજી વાત નહીં, દરવાજો ખોલ, દરવાજો ખોલ તો બીજી વાત નહીં, દરવાજો ખોલ, બોલાય. હલો, કેમ ભાઈ વિડીયો ઉતારો? ઉભા રહો, શાંતિથી વાત કરો. બહાર આવું છું, શાંતિથી વાત કરો. અમારો મિત્ર, શાંતિથી વાત કરો. હા બોલો. મુનાભાઈ, તો યુવરાજસિંહની ગાડી પર હુમલો કરવામાં આવ્યો. ગાડીના કાચ તોડી દેવામાં આવ્યા અને ડ્રાઈવર અને તેમના મિત્રને માર પણ માર્યો હોવાની ઘટના સામે આવી. ડુપ્લિકેટ દૂધનું ટેન્કર જઈ રહ્યું હતું ત્યારે યુવરાજસિંહે તેને રોક્યું અને આક્ષેપ કર્યા કે જે ગામમાં બકરી પણ ન હોય એ ગામમાં 10,000 લીટર દૂધ આવે એ શંકાસ્પદ બાબત. પ્રાઇવેટ પાસેથી દૂધ લઈ સહકારી ડેરી સુધી પહોંચાડવા મુદ્દે શંકા વ્યક્ત કરી. જ્યાં દ્વારકેશ નામનું એક યુનિટ આવેલું હતું, એ દ્વારકેશ નામના યુનિટમાં ક્યાંક ને ક્યાંક અમને જે દૂધ જે ભરાઈ રહ્યું હતું, જે જીવન જરૂરિયાતની આપણી વસ્તુ છે, એ દૂધ જોવા જઈએ તો આ એક ટેન્કર જે છે, એ ટેન્કર જ્યાં ભરાઈ રહ્યું હતું એ અમને શંકાસ્પદ લાગ્યું. કેમ કે છેલ્લા ઘણા દિવસોથી આ દૂધની અમે રેકી કરી રહ્યા હતા, આ દૂધના ટેન્કરની અમે રેકી કરી રહ્યા હતા. કેમ કે આ જે દૂધ છે એ દૂધ લગભગ 10,000 જેટલા લીટર જેટલું દૂધ જોવા જઈએ તો અરવલ્લીના જે અલગ અલગ જે સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીને ખાલી કરવામાં આવે છે. હવે જ્યાં એક બકરીનું દૂધ અવેલેબલ નથી ત્યાં 10,000 લીટર દૂધ આવ્યું ક્યાંથી? અને બીજો પ્રશ્ન અમારો એ છે કે સહકારી ડેરીની અંદર પોતાના મંડળીની જે કહી શકાય કે જે દૂધ હોય એ જ દૂધ લઈ શકાય, તો બહારનું દૂધ એ સહકારી ડેરીની અંદર કઈ રીતે ખાલી થતું હતું? અમારા પાસે એ રેકોર્ડેડ પુરાવા છે કે આ જે દૂધ અહીંયા જે કહી શકાય કે હનુમાન ખીજડીયાના દ્વારકેશથી જે દૂધ ભરાતું હતું એ દૂધ ખાલી થતું હતું. એ જોવા જઈએ તો સાબર ડેરીમાં આવેલી જે માધવ શીત કેન્દ્ર છે ત્યાં, તેની સાથે સાથે જે તાલોદ ગામ છે એ તાલોદ ગામની નવી બોરડી આદર્શ ડેરી છે ત્યાં, તેની સાથે સાથે જે આમોદરા જે ભાથીજી દૂધ મંડળી છે ત્યાં, અને જે સાબર ડેરીના ચેરમેનના ગામની જે જૂના પીપોદરા કરીને જે ગામ છે તેની જે સહકારી મંડળી છે એ સહકારી મંડળીની અંદર આ દૂધ ખાલી થતું. એટલે કે તાલોદ ડેરી, નવી બોરડી, આમોદરા, ભાથીજી દૂધ મંડળી, આ દૂધ છે એ અલગ અલગ જગ્યાએ જોવા જઈએ તો બાયડ અને બાલાસિનોર
એ જગ્યાઓએ ખાલી થતા હતા. એટલે 10,000 લીટર જેટલું દૂધ કોઈ જગ્યાએ 500 લીટર, કોઈ જગ્યાએ 1000 લીટર, કોઈ જગ્યાએ 1500 લીટર, તો કોઈ જગ્યાએ 2000 લીટર આ દૂધ એ ખાલી થતા હતા. એટલે પ્રાઇવેટ જગ્યાએથી દૂધ લઈ અને સહકારી ડેરીની અંદર આ દૂધ બધા ખાલી કરવામાં આવતા હતા. એટલે આ શંકાના ભાગરૂપે આજે જોવા જઈએ તો આ દૂધ જે જગ્યાથી ખાલી થઈ અને અહીંયા સુધી પહોંચતા હતા હનુમાન ખીજડે સુધી, તો આનો પીછો કરતા કરતા અમે આવ્યા હતા. અને આજે એક અઘટિત ઘટના પણ અમારી સાથે બની છે. જોવા જઈએ તો સવારે જ્યારે આ દૂધ ભરાઈ અને અમરેલી કહી શકાય કે સોરી અરવલી જે વિસ્તાર છે જે જવા તરફ નીકળ્યું હતું, ત્યાં હું, મારા મિત્ર વિજેન્દ્રસિંહ મકવાણા અને સાથે સાથે દિલુસિંહ ઠાકોર આ ત્રણેય જણા એક ગાડીમાં જઈ રહ્યા હતા. ત્યારે કહી શકાય કે અહીંયા એચપીનો જે પેટ્રોલ પંપ છે તેની આગળ અમારી ગાડી જે છે રોકી દેવામાં આવી. આ ટેન્કર જે છે એ ટેન્કરના માધ્યમથી જ અમારી ગાડી આ ટેન્કર જે છે આડું કરી દેવામાં આવ્યું અને ગાડી રોકી અને બેફામ અભદ્ર શબ્દો એમને કહેવામાં આવ્યા અને ત્યારબાદ અમારી ઉપર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો. સમાચારમાં હવે આગળ વાત. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી 6 માર્ચે યોજાવાની છે. પાલનપુર બારના વકીલોએ ઉમેદવારી નોંધાવી છે. ઉત્તર ગુજરાતના વકીલોના હિતની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. હાલ તો પાલનપુરથી 3 પ્રતિનિધિઓ મેદાનમાં ઉતર્યા છે. પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના પ્રશ્નો ઉકેલાશે તેવી આશા છે. જે બેલેટ પેપર છે એમાં સિરિયલ નંબર 14 ઉપર મારું નામ છે અને હું તમામ વકીલ મિત્રો, ગુજરાતના તમામ વકીલ મિત્રોને જાહેર અપીલ કરું છું કે સિરિયલ નંબર 14 ઉપર એ 1 નંબરનો પ્રેફરન્સ વોટ આપી અને મને વિજયી બનાવે અને હું એમનો સદા ઋણી રહીશ. અમારા પાલનપુર બારનું ગૌરવ આદરણીય MR ચૌધરી સાહેબ ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણીમાં ઉભા રહ્યા છે. તમામ વકીલ મિત્રો ખૂબ આ બાબતે આનંદ પણ છે અને સાથે સાથે એક એવું નેતૃત્વ અમને મળે કે જેનાથી મજબૂત રીતે અમારા જે પ્રશ્નો છે સરકાર સમક્ષથી માંડીને હાઈકોર્ટથી માંડીને ઘણા બધા પ્રશ્નો છે. પાલનપુર કોર્ટને ખસેડવાનો એક પણ પ્રશ્ન ચાલી રહ્યો છે. એટલે આવા બધા પ્રશ્નો માટે અમે ઈચ્છીએ છીએ કે એવું મજબૂત નેતૃત્વ અમારા અહીંથી બહારમાં જાય. ઉત્તર ગુજરાતની વધુ એક સુંદર રેલવે સુવિધાનો લાભ મળ્યો છે. રાજ્યમાં 6ઠી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ થઈ. ઉદયપુરથી અસારવાની વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનની હિંમતનગર રેલવે સ્ટેશન પર લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સાંસદ શોભનાબેન બારૈયાએ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકો માટે આ ક્ષણ ઐતિહાસિક બની. ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે અને અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચેથી પસાર થશે. રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારૈયા અને મયંક નાયક સહિત સ્થાનિક અને ઉત્તર ગુજરાતના આગેવાનો જોડાયા હતા. સાંસદ શોભનાબેન બારૈયાએ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મળીને વંદે ભારત ટ્રેન સેવા વાયા હિંમતનગર શરૂ કરવા માટે રજૂઆત કરી હતી. જેના ફળ સ્વરૂપે ઉદયપુર અને અસારવા વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છવાયો. વંદે ભારત જે અસારવાથી ઉદયપુર શરૂ થઈ છે, આપણને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને રેલ મંત્રી શ્રી અશ્વિનીજી વૈષ્ણવજીએ જે ભેટ આપી છે અને એમાં હિંમતનગરમાં એને સ્ટોપેજ મળી છે, ત્યારે એને આવકારવા માટે અહીંયા અમે સૌ રેલવેના અધિકારીશ્રીઓ, અમારા રાજ્યસભાના સાંસદશ્રીઓ માનનીય રમીલાબેન તથા મયંકભાઈ નાયક અને સૌ હિંમતનગરની જનતા, એમાં ખાસ કરીને ડોક્ટર્સ હતા, વેપારી એસોસિએશન હતા, કેળવણી મંડળના પ્રમુખ હતા અને સૌ વેપારીઓ હતા, ત્યારે સૌએ એને આવકારવા માટે અને આ જે આપણને વંદે ભારતની પહેલી વાર જ્યારે હિંમતનગરમાં એક સ્ટોપેજની ભેટ મળી છે, ત્યારે સૌ એને આવકારવા માટે અને સૌ અભિનંદન આપવા માટે અહીંયા ભેગા થયા હતા. અને હવે બુલેટિનમાં વાત કરવી છે ડુંગર પર ધાર્મિક હક અને પૂજાનો વિવાદ વકર્યો છે તેની. તાપીના સોનગઢમાં ગીધમાળી આયા ડુંગર પર છેલ્લા કેટલાક સમયથી ધાર્મિક વિવાદ ચાલી રહ્યો છે, જે વકર્યો છે. આદિવાસી સમાજની આસ્થાના કેન્દ્ર ગણાતા આ ડુંગર પર પૂજા કરવા જઈ રહેલા દેવ બિરસા સેનાના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી, જેથી સમગ્ર પંથકમાં ભારે તણાવની સ્થિતિ જોવા મળી છે. હવે આ વિવાદ શું છે અને તણાવ કેમ સર્જાયો છે તે પણ સમજવું જરૂરી છે. ખાસ કરીને નાના બંધારપાડા ગામની સીમમાં સર્વે નંબર 20/175 વાળી ગૌચર જમીન પર ગીધમાળી આયા ડુંગર આવેલો છે. સ્થાનિક હિન્દુ આદિવાસીઓનો દાવો છે કે અહીં તેમના પૂર્વજોના સમયથી કણી કંસારી દેવના સ્થાનકે પૂજા અર્ચના થતી આવી છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તારમાં મિશનરી પ્રવૃત્તિઓ વધતા ખ્રિસ્તી સમાજ દ્વારા અહીં કેથોલિક ચર્ચ અને મરિયમ માતાનું મંદિર બનાવી દેવામાં આવ્યું છે. આ દબાણો બાદ હિન્દુ આદિવાસીઓને પોતાની પરંપરાગત પૂજા કરતા અટકાવવામાં આવે છે અને તેમને અડચણ ઊભી થાય છે. તાજેતરમાં શિવરાત્રીના દિવસે દેવ બિરસા સેનાએ આ ડુંગર પર પરંપરાગત
હિજારી સાથે પૂજા કરવાનું એલાન કર્યું હતું, જેના પગલે તાપી પોલીસ હરકતમાં આવી અને ડુંગર તરફ જવાના તમામ માર્ગ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો. દેવ બિરસા સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ડુંગર પર પહોંચે તે પહેલા જ પહોંચી ગયા અને તેમની અટકાયત કરી લેવાઈ. આ અટકાયતને પગલે હિન્દુ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તંત્ર પર ખ્રિસ્તી સમુદાયના દબાણ સામે નરમ વલણ દાખવવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તો મારો એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કલેક્ટરશ્રીની પરવાનગી હોવા છતાં પણ આવું કેમ આદિવાસી સમાજ સાથે થાય છે? કારણ કે આદિવાસી સમાજની પોતાની પરંપરા છે, એ જઈ શકે છે, એની પરવાનગીની કોઈ જરૂર નથી હોતી. છતાં પરવાનગી આપણે શાંતિપૂર્ણ માહોલમાં કલેક્ટરશ્રી પાસે માગેલ છે અને આપેલ પણ છે, છતાં પણ પ્રશાસન દ્વારા જવા દેવામાં આવેલ નથી અને અટકાવવામાં આવેલ નથી. તો જે કંઈ અમારે અત્યારે અમે દેવલીમાળી ખાતે 150 થી 200 ભક્તજનો છીએ કે અમે હિજારી લઈને જવાના હતા, એ પાછા અમે અહીંયા દેવલીમાળી ખાતે રિટર્ન થઈ ગયેલા છે. તો આ બાબતે સરકારશ્રી પૂરતું ધ્યાન આપે. અમે સોનગઢ તાલુકાના ગીધમાળી સ્થળે આવ્યા છે માતાજીના દર્શન કરવા માટે, અને આજે અમે માતાજીની હિજારી લઈને ત્યાં પૂજા કરવા જવાના હતા અને ત્યાં ખ્રિસ્તી ધર્મના લોકોએ ગેરકાયદેસર કબજો કર્યો છે અને અમારી અટકાયત કરી છે એ લોકોએ એમ. અને અમે માંગરોળ, ઉમરપાડા, કોસંબા, વાંકલ, માંડવી તાલુકાના તમામ આદિવાસી લોકો અમે અહીંયા ભેગા થયા છે અને અમે આજે માતાજીના દર્શન કરવા અને માતાજીની હિજારી લઈને ત્યાં જવાના હતા. અમારી માંગ એવી છે કે અમારા આદિવાસી દેવી દેવતાઓને અમને પૂજા કરવા દે. મહત્વનું છે કે 2 વર્ષ પૂર્વે પણ જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આ મુદ્દે આંદોલન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા પણ ભૂતકાળમાં ગૌચરની જમીન પર કરવામાં આવેલા દબાણો બદલ નોટિસો ફટકારવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ જ નક્કર ઉકેલ ન આવતા આસ્થાના નામે આદિવાસી સમાજના 2 જૂથો વચ્ચે વૈમનસ્ય વધી રહ્યું છે. હાલ તો આ મામલે ઉચ્ચ કલેક્ટર અને પોલીસ વિભાગની દેખરેખ હેઠળ તપાસ તેજ કરવામાં આવી છે. હિન્દુ આદિવાસીઓ માંગ કરી રહ્યા છે કે તેમના દેવસ્થાને કબજો જમાવી બેઠેલા ખ્રિસ્તી મિશનરીઓને અહીંથી દૂર કરાય. પહેલા મેં મિશનરી હાથે પણ કામ કર્યું ને એ કામ કર્યું પછી મને ખબર પડી કે અમારા બાપ દાદાનો જે ધર્મ છે, જે અમે જે પૂજાપાઠ કરતા હતા એ પદ્ધતિ બધું અમે ભૂલી ગયેલા છે. ત્યાર પછી મેં આ જે મિશનરીનું જે કામ હતું એ કામ મેં છોડી દીધું અને પરત બાપ દાદાનો જે ધર્મ, જે અમારો સંસ્કૃતિ છે, જે સનાતન ધર્મનું છે, એના પર મેં પરત આવી ગયો. હવે પરત આવ્યા એટલે મને ગઈકાલે પણ ખબર પડી, જે અમારા બિરસા સેનાના જે કાર્યકર્તા છે એ કે ગીધમાળી ડુંગર છે, અહીંયા પહેલા કિશોર ફાદાર રહેતો હતો. એ કિશોર ફાદારને હું હારથી જાણતો, અમારો વ્યવહાર પણ હતો. એમાં જે અમારું જે કણિકનશ્રી જો દેવસ્થાન છે એ બતાવતો હતો અને કહેતો હતો કે અહીંયા તો પૂજાપાઠ થાય જ છે ને. ગઈકાલે ગયા એના તો આ લોકો જો આદિવાસીનો જે ઝઘડા કરાવે આ રાજકારણ, જે ભાજપની સરકાર છે એને પણ વિનંતી કરું છું, જે અમારું સમાજ છે બિન આદિવાસી, એ લોકો બીજા દેશનો કોઈ ધર્મ લાવ્યા હોય કે અમારો જે ડુંગરદેવ છે, ડુંગરદેવને અમે પૂજવાવાળા, અમારા સંસ્કૃતિને પૂજવાવાળા, પ્રકૃતિને પૂજવાવાળા, એમાં તમે આ લોકોનો ચાંદ છાપો, એ લોકોને તમે પ્રાર્થના કરવા દો અને અમારો હક જે આદિવાસી તરીકે અમે પ્રકૃતિ પૂજા, અમારે કણિકનશ્રીને કેમ નહીં પૂજવા દેતા, કેમ નથી જવા દેતા? એમ વર્ષો પહેલા જે ઈસાઈ લોકો અલગ અલગ પ્રકારની અહીં સંસ્થાઓ બનાવીને એક પ્રકારના આદિવાસી સમાજને ક્રિશ્ચન ધર્મમાં કન્વર્ટ કરવા માટેનું કામે લાગેલા છે. અને એ સમય જતા એ વિસ્તારની અંદર હિન્દુ સમાજ જે હતો એ ક્રિશ્ચન ધર્મમાં કન્વર્ઝન થઈ જાય છે અને ત્યાંના 1-2 પરિવાર બચેલા હોય છે. એ પરિવારને ત્યાં દર્શન કરવા માટે જવા દેવામાં આવતું નથી અને આમ કરતા ત્યાં રોમન કેથોલિક નું જે મરિયમ માતા જે છે મારિયા તરીકે ઓળખાય છે. તાપીના સોનગઢમાં ગીધમાળી આયા ડુંગર મામલે દિનેશ ગામિતે મહત્વનું નિવેદન આપ્યું. કહ્યું કે કણી કંસારી દેવની પૂજાના અધિકાર મુદ્દે વિરોધ યથાવત રહેશે. આદિવાસી સમાજ શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ પ્રદર્શન કરશે. ડુંગર પર ખ્રિસ્તી ધર્મના લોકોએ વર્ચસ્વ જમાવી લીધું છે. તાપીના ગીધમાળી આયા ડુંગર પર કણી કંસારી દેવનું મંદિર આવેલું છે. ખ્રિસ્તીઓએ ડુંગર પર ચર્ચ અને મરિયમ માતાનું મંદિર બનાવી દીધું. કે અમારે ખરેખર આદિવાસીની કુળદેવીની કણીકંસરી માતા છે. જો ખ્રિસ્તી સમાજનું ત્યાં સ્થાન છે અને એ લોકોને પૂજા કરવા જવા દેતા હોય તો અમારું પણ આદિવાસી સમાજનું ત્યાં કણીકંસરીનું સ્થાન છે, તો અમને કેમ રોકવામાં આવ્યા? અમારો પણ મૂળભૂત અધિકાર છે, કોઈ પણ ધર્મનો મૂળભૂત અધિકાર હોય છે. આજે દરેક મંદિરોની બાજુમાં કદાચ દરગાહ પણ હશે,
ચર્ચ પણ હશે, બધું જ હશે. તો એકબીજા સમુદાયના લોકો જાય છે. તો અમે આદિવાસી સમુદાયના તરીકે અમારે ત્યાં જવાનું અમારે એક બંધારણીય હક છે, છતાંય અમને રોકવામાં આવે છે. અમારા કાર્યકર્તાઓને ઉઠાવી દેવામાં આવ્યા. કાલે ચારે બાજુ એટલો બધો પોલીસ બંદોબસ્ત હતો કે જાણે અમે કંઈક શસ્ત્ર લઈને લડાઈ કરવા જઈ રહ્યા છે. તો વાતાવરણ પ્રશાસન તરફથી એવું ઊભું કરવામાં આવ્યું કે કંઈક અહીંયા આ લોકો સંઘર્ષ કરવા આવે છે. એકચ્યુઅલી અમારો કોઈ સંઘર્ષ કરવાનો ઈરાદો નહીં હતો. અમારે આગળ પણ 2023માં પણ આ રીતે જ થયું હતું. શાંતિપૂર્ણ માહોલમાંથી ગયા હતા અમે. ત્યારે ગીધમાળી ખાતે 200 થી 500 માણસનું એ લોકોનું ટોળું ભેગું થયું હતું. અમારા પર હુમલો કરવાની કોશિશ કરી હતી. ત્યારે જે તે વખતે એ તો તાત્કાલિક સોનગઢ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કાફલો આવી ગયો, મામલો રફેદફે થયો અને અમે શાંતિપૂર્ણ માહોલમાં પાછા રિટર્ન થઈ ગયા હતા. સમાચાર હવે વલસાડથી મળી રહ્યા છે. પારડી ગામે નહેર ઓવરફ્લો થતા હાલાકી થઈ. નહેર ઓવરફ્લો થતા ખેતરોમાં નહેરના પાણી ફરી વળ્યા છે. પાણી ભરાવાના કારણે ઊભા પાકને મોટા પાયે નુકસાન થવાનો અંદાજ છે. જોકે હાલ તો નહેર વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી છતાં કોઈ જ કાર્યવાહી નથી કરાઈ. નહેરમાં પાણી છોડવા અંગે ખેડૂતોને જાણ ન કરાઈ હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. જે આ ખેતરમાં જે પાણી ફરી વળ્યું ને મને જે નુકસાની થઈ, હવે એનું હું એમ, કારણ કે આ નેરખાટાના પેલુંના લીધે આડોડાઈથી અને કોઈ પણ જાતની જાણ ખેડૂતને કરેલી નહીં ને અણચીરું પાણી મારી જિંદગીમાં, મારી આટલી ઉંમરમાં કોઈ દાડો આ પાણી નેરપણથી પલટીને નહીં આવેલું. આ પહેલી વાર પાણી આવ્યું ને મારા ખેતરમાં આવી રીતે નુકસાની થઈ. એવા તો અનેક જગ્યાએ ઘૂસી ગયા હશે પાણી, પણ મારી જે હવે નુકસાન થઈ, મારી જે બધી ડ્રીપ પાથરેલી તે બી પાર પર બધી ભેગી થઈ ગઈ ને ભારે નુકસાની. દ્વારકામાં ગૌમાંસ ઝડપાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. રૂપેણ બંદર વિસ્તારમાંથી અંદાજે 50 કિલો ગૌમાંસ જપ્ત કરાયું. સરપંચોએ રેલી યોજી પ્રાંત કચેરી આવેદન પાઠવ્યું હતું. આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની પણ માંગ કરાઈ. જે રૂપણ બંદરની અંદર 50 કિલો ગૌમાંસ પકડાણું જે વિધર્મીઓના ઘરેથી, અને એ જે સરાહનીય કામગીરી જે પોલીસે કરી છે એ ધન્યવાદને પાત્ર છે. પણ આગામી દિવસોમાં આવા બનાવો ન બને અને સરકારશ્રીને એવી પણ વિનંતી છે કે જે કેટલા સમયથી આવું ચાલતું હશે એને પણ બંધ કરે અને આ લોકોને કડીથી કડી સજા થાય. વરઘોડાઓ નીકળે તો એક પહેલ થશે કે આવા કૃત્ય કરનારો સામે પણ કડક ને કડક કાર્યવાહી થયું છે. અમે જે આજરોજ દ્વારકા તાલુકાના તમામ ગામોના સરપંચો, તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્ય અને આગેવાનો સાથે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા હતા કે હાલમાં જ જે દ્વારકાની નજીક રૂપણ બંદરમાં જે ઘટના બની છે, ગાય માતાનું માંસ જે પકડવામાં આવ્યું છે, એ બાબતે અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા કે આ જે કૃત્ય કરવામાં આવ્યું છે તેમાં ઓખા મંડળની તમામ સમાજોનું દિલ દુભાણું છે અને લાગણી દુભાણી છે. તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અને કડક સજાઓ આપવામાં આવે. ઉનાળાની શરૂઆત પહેલા જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદમાં માત્ર 20 દિવસમાં લીંબુના ભાવ બમણા થઈ ગયા. 1 કિલો લીંબુનો ભાવ 90 થી 100 રૂપિયા સુધી પહોંચી ગયું છે. લીંબુના ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી લીંબુની આવક ઘટતા ભાવ વધ્યા હોવાનું અનુમાન છે. 20 દિવસ પહેલા લીંબુનો ભાવ 20 થી 25 રૂપિયા પ્રતિ કિલો હતો. લીંબુના ભાવ વધારો થઈ ગયો છે. પેલા લીંબુ 60 રૂપિયા કિલો વેચાતા, અત્યારે 100 ઉપરનો બજાર થઈ ગયો છે. અત્યારે જેમ જેમ ગરમી પડશે એમ લીંબુની જરૂરત પડે, લીંબુનો ભાવ વધવાનો હોલસેલમાં 70-80 રૂપિયા વેચાય છે, રિટેલમાં 100 ઉપર જાય છે. લીંબુ તો અત્યારે વલસાડથી આવે છે, અહીંયાથી આવે છે, આણંદથી આવે છે, આજુબાજુમાં ગુજરાતમાં જ લીંબુ થાય છે. અત્યારે ગરમીમાં જ અત્યારે લીંબુનો ભાવ વધારે થાય છે. લીંબુની તો વધારે બધાને જરૂરત પડે. લીંબુની તો લીંબુ બધામાં લીંબુની જરૂરત પડે છે. લીંબુના ભાવ એકદમ વધી ગયા છે. હજી તો ફેબ્રુઆરી છે અને અત્યારથી આટલા બધા ભાવ વધી ગયા છે અને આટલી ગરમીમાં લીંબુ તો જોઈએ જ. લીંબુનું શરબત ને બધું વપરાતું હોય અને એકદમ આટલા બધા ભાવ વધી ગયા છે, તો સરકારે એના માટે થોડું ઘણું ધ્યાન આપવું જોઈએ અને થોડા ઘણા ભાવ ઓછા થાય એવી અમારી વિનંતી છે. તો આ સાથે જ બુલેટ બ્રેકિંગ ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.